हरिणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय स्वामीनारायण। थोड़ा थोड़ा આગળથી બેસતા રહેજો ભલા ભક્તો, આગળની ખુરશીઓ પહેલા ભરતા રહેજો. પાછળવાળાને કહું છું, આગળ તો બેઠા જ છે, નથી બેહાય એવું કે છે. એવું છે? સારું લ્યો. શ્રી પુરુષોત્તમ ચરિત્રની કથા આપણી આ ધનુર્માસમાં પ્રારંભ થઈ. 16મા અધ્યાયની કથા ચાલે છે. ભગવાનનું પ્રાગટ્ય થયું, ભક્તિ માતાને દિવ્ય દર્શન થયા અને દર્શનમાં માં ભાવ વિભોર થઈ ભગવાનની સ્તુતિ કરે છે. જય પ્રગટ પુરુષોત્તમ પ્રભુ તુમ તેજ પુંજ બિચરહો, आश्चर्यमय तव रूप उत्तम अकड़ अविनाशी अहो, कारण अखिल ब्रह्मांड के प्रभु सकल शक्तिमान हो, महत्त्व आदिक के नियंता भक्तपति भगवान हो. महत्त्वની વાત भक्ति माताए कीधी. कारण अखिल ब्रह्मांड के प्रभु सकल शक्तिमान हो, महतत्वयादिक के नियंता भक्तपति भगवान हो. अगणित स्वयक्षर मुक्ता मिली कर जोरी के, स्तुति करत है अधिदेव सब ब्रह्मांड के, तब ऊकम निज शिर धरत है. भक्ति माता के छे, हे प्रभु महतत्व आदिक के नियंता भक्तपति भगवान हो. आ बधाईना नियंता छो तमे. पृथ्वी थी 10 गणु जल छे, जल थी 10 गणु वायु छे, वायु थी 10 गणु तेज छे, तेज थी 10 गणो आकाश छे, आकाश थी 10 गणु अहंकार. 3 प्रकारना अहंकार छे, राजस, तामस અને સાત્વિક. આ 3 અહંકાર જે છે ને એ એક ઈશ્વર કોટીમાં આવે છે. વિરાટથી ઉપર જાઓ, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, 5 પ્રાણ ને 5 ભૂત, આ 24 તત્વોનો એક પિંડ બન્યો. એને વિરાટ કહેવામાં આવે છે. એ જ વિરાટ
જે વેદોમાં જેની સ્તુતિ લખી છે, હરિ ઓમ સહસ્ર શીર્ષા પુરુખાહ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ગુમ સર્વત સ્મૃતવા તતિષ્ઠિદશાંગુલમ. આ જે સ્તુતિ વેદમાં લખી છે એ વિરાટની સ્તુતિ છે. એ 24 તત્વે યુક્ત જે પિંડ, આખો બ્રહ્માંડ એનું સર્જન થયું, એમાં એનો આત્મા પણ હતો, જીવ પણ હતો. મધ્યના 31માં મહારાજે કીધું કે છતાંય એ વિરાટ હલી ચલી શકવા શક્તિમાન ન થયા, ત્યારે અનાદિ શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ પરમપિતા પરમાત્મા જે એક પરમ તત્વ છે, એનો જ્યારે પ્રવેશ થયો ત્યારે બ્રહ્માંડ હલી ચલી શકવા શક્તિમાન થયું, ક્રિયાન્વિત થયું. પછી એની નાભીમાંથી બ્રહ્મા થયા, ભાલમાંથી શિવ થયા, હૃદયમાંથી વિષ્ણુ થયા. એ 24 તત્વનો પિંડ એ વિરાટ, અને વિરાટથી ઉપર 3 પ્રકારનો અહંકાર. કારણ કે અહંકારમાંથી પંચભૂત, પંચ પ્રાણ, 10 ઇન્દ્રિયો, 4 અંતકરણ ઉત્પન્ન થાય છે. રાજસમાંથી ઇન્દ્રિયો થાય છે, તામસમાંથી આ જે પંચભૂત આદિ થાય છે, સાત્વિકમાંથી અંતકરણ થાય છે. એ 3 પ્રકારના જે અહંકાર છે, આપણે જે અહંકાર કહીએ છીએ એ અહંકાર નહીં હો, ઈગો, એ નહીં. આ બીજો અહંકાર છે જે ઈશ્વર કોટીમાં આવે છે. અને એ 3માંથી ઉત્પન્ન થાય છે એ મહતત્વ. મહતત્વમાંથી આ બધું થાય છે. એ મહતત્વ આદિક કે નિયંતા કોણ હે? પરમપિતા પરમાત્મા, પરબ્રહ્મ તત્વ, સર્વાધાર, એક જે એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એક જ છે. એકમ અદ્વિતીયમ બ્રહ્મા, જે ઉપનિષદમાં લખ્યું છે, એ એક જ છે, અદ્વિતીય છે. એના જેવું બીજું કોઈ નથી, એક જ છે, 2 નથી. એનો બધામાં પ્રવેશ છે, બધામાં એની શક્તિ વિલસે છે. એના જે નિયંતા, જે આ 24 તત્વોના વિરાટના, ઇન્દ્રિયો અંતકરણના, અહંકારના, મહત્તત્વના નિયંતા, એ મહત્તત્વ ક્યાંથી થયું? તો કે છે પ્રધાન પુરુષમાંથી થયું. એની ઉપર પાછું પ્રધાન પુરુષ છે. પ્રધાન એટલે શું? સ્ત્રી, માયા. હંમેશા બધી જગ્યાએ પ્રધાન કોણ હોય? કયો હોય તો કયો, ન હોય તો કઈ નહીં. એટલે એનું નામ પ્રધાન કીધું છે. પ્રધાન સ્ત્રીવાચક છે, પુરુષવાચક નથી. અહીંયા હા પુરુષ સમજે. પ્રધાન એટલે કોઈ પુરુષ સમજતા હોય, પ્રધાન પુરુષ એટલે કે પ્રધાન નામનો પુરુષ છે, એમ નથી. પ્રધાન એટલે સ્ત્રી, પુરુષ એટલે પુરુષ. ઈશ્વર મુક્ત. એ પ્રધાન અને પુરુષનું જે જોડલું છે, એમાંથી પ્રધાન પુરુષ. એ પ્રધાન પુરુષ કેટલા શક્તિમાન છે એ વચનામૃતમાં લખીશું. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય કરી શકે એટલા શક્તિમાન છે. એક પ્રધાન પુરુષ. એવા તો અનંત પ્રધાન પુરુષ છે પાછા, એમ 1-2 નથી હો, એવા તો અનંત છે. એમાંથી એક પ્રધાન પુરુષ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ કરી શકે એવા શક્તિમાન છે. વિચારો તો બધા ભેગા થાય તો શું કરે? એનું ઉત્પન્ન કરેલું બ્રહ્માંડ છે. લ્યો, આ માટલું એનું છે. એ પ્રધાન પુરુષથી પર પ્રકૃતિ પુરુષ કહેતા મહાપુરુષ અને મહામાયા છે. એનાથી એક સ્ટેપ ઉપર છે. જો એટલે કીધું ને, બાપ જો સમર્થ હોય તો પુત્રને આપે, પણ બાપ જો સમર્થ ન હોય તો પુત્રને શું આપે? અને આ બધાની અંદર માયા વ્યાપેલી છે. કહેતા માયાની સાથે જોડાણ છે, ભગવાનની ઈચ્છાથી છે. એ કોઈ સામાન્ય જીવ નથી. પ્રકૃતિ પુરુષ છે, પ્રધાન પુરુષ છે, મહતત્વ છે,
અહંકાર છે, ત્રિદેવ છે, આ કોઈ સામાન્ય નથી. ત્યાંથી વિરાટ સુધી બધા ઈશ્વર કોટીમાં આવે, ત્યાંથી નીચે બધા દેવ કોટીમાં આવે, એની નીચે બધા મનુષ્ય કોટીમાં આવે. આ એક ક્રમ છે. અને એ પ્રકૃતિ પુરુષ કહેતા મહાપુરુષ અને મહામાયા અક્ષરના એક ભાગમાંથી ઉત્પન્ન થાય છે, કહેતા એ એક મુક્ત છે. બ્રહ્મ તત્વ જેને શાસ્ત્રોમાં કીધું છે એ મહાપુરુષ છે. ભગવાન શ્રી હરિએ અક્ષરધામમાં સંકલ્પ કર્યો, ખાલી કીધું નથી કોઈને, ખાલી સંકલ્પ કર્યો કે આ જે માયાના પેટાળમાં જે જીવ છે એને મારે જન્મ આપી અને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવી અહીં સુધી અક્ષરધામમાં મારે લઈ આવવા છે. તો એના માટે મારે સૃષ્ટિ કરવી છે. તો આ સૃષ્ટિનો પ્રારંભ કોણ કરશે? આ ઉત્પત્તિ કોણ કરશે? સંકલ્પ કર્યો, ખાલી બ્રહ્માંડોની ઉત્પત્તિનો સંકલ્પ કર્યો. ત્યાં તો એ અક્ષરના મુક્તોનો જે સમૂહ હતો એમાંથી એક મુક્ત ઊભો થયો. એ પ્રભુ એ જાણી ગયો ભગવાનનો સંકલ્પ, ભગવાને આજ્ઞા નથી કરી, એ જાણી ગયો. ત્યારે એને કંઈક સ્વામી એમ લખ્યું છે, ગોપાળાનંદ સ્વામીએ, કંઈક એને ઈચ્છા હશે અંદર. એમાં આપણે અભાવ લેવાની જરૂર નથી હો. હા, એ આપણા કરે તો કરોડો ગણા મોટા છે, પર છે, સાત્વિક છે, મુક્ત જ છે, પણ ઈચ્છા પ્રગટ કરી એટલે ઊભા થયા. મહારાજ, આપની ઈચ્છા હોય તો હું ઉત્પત્તિ કરું. ભગવાન કે બહુ સારું, જાઓ કરો. અને એ ત્યાંથી નીકળ્યા. હવે અક્ષરની બોર્ડરથી બહાર નીકળે એટલે સીધી માયા, પહેલો જ નંબર માયાનો આવે. અને એ મહામાયા, મહાશક્તિ, એ ભગવાનની શક્તિ છે. અને એનો જેને ભગવાને એને યોગ કરાવી દીધો એટલે પછી એ મહાપુરુષ અને મહામાયાના જોડાણમાંથી અનંત કોટી પ્રધાન પુરુષો ઉત્પન્ન થયા. એમાંથી એક પ્રધાન પુરુષે એવો સંકલ્પ કર્યો બ્રહ્માંડોની રચના થાય. અને બ્રહ્માંડોની રચના થઈ અને પછી ધીરે ધીરે આ ક્રમ નીચે આવ્યો. પ્રધાન પુરુષમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારમાંથી 24 તત્વો, 24માંથી વિરાટ, વિરાટમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બ્રહ્મામાંથી મરીચ્યાદિક મુનિઓ થયા, સપ્તર્ષિઓ થયા. એ બ્રહ્માના માનસ પુત્રો છે. અને એ સપ્તર્ષિઓમાંથી આ જે કઈ સ્થાવર જંગમ સૃષ્ટિ છે, મનુષ્ય, દેવ, દાનવ, પશુ, પંખી, પ્રાણી, જીવજંતુ, તળાવો, નદીઓ, પહાડો, આ બધું સર્જન એ સપ્તર્ષિઓમાંથી થયું, મરીચ્યાદિકમાંથી થયું. ત્યાંથી શરૂઆત થઈ અને આખી સૃષ્ટિ એનું સર્જન થયું. ભાગવતમાં પણ આ કથા લખી છે. હવે મહત્તત્વ કેટલું ઊંચું છે અને એના કરતા ઊંચા હજી આગળ સ્ટેપ કેટલા છે. એ બધાના નિયંતા માત્ર મહત્તત્વના નહીં, પણ મહત્તત્વ આદિક, એની આદિક એટલે કે એના પછી જે પ્રધાન પુરુષ છે, પ્રકૃતિ પુરુષ છે, એ બધાના નિયંતા. એટલું નહીં, અગણિત સુ અક્ષર મુક્ત મિલી જોરી કે સ્તુતિ કરત, એ જે મુક્તો છે એના નિયંતાય એ કંપડા મહારાજ છે. એનાથી પર તત્વ કોઈ શાસ્ત્રમાં, વેદમાં, પુરાણમાં નથી લખ્યું. એક જ છે. એના બધાના નિયંતામાં ભક્તિ દેવી કહે છે, હે પ્રભુ તમે છો. અને એ છતાંય આટલા મોટા નિયંતા, આટલા મોટા મહારાજ, સર્વના આધાર મહારાજ, છતાંય એમ લખ્યું છે ભક્તપતિ ભગવાન હો. તમે ભક્તોના સ્વામી છો, ભક્ત વત્સલ છો, કે તમે ભક્તના ભક્તિને આધીન થઈને એની આગળ બંધાઈ જાઓ છો. એમના પ્રેમના પાસમાં તમે પુરાઈ જાઓ છો. કહેવાય છે ભગવાન કોમળ કયો, આપણને એકાદું પદ ઊંચું મળે તો આપણે તો નમીએ જ નહીં. બોલો, અકડ ને અકડ રહીએ. હા, એ ભાઈ તું મારું પદ જાણેશ, હું કોણ છું, ચાલતો થાય એમ કહીએ. લો,
અને આ હમુના દોડીને એની પાસે આવે, એને લાડ લડાવે, એ ખવડાવે, ખાય, એ પીવડાવે, પીવે, એ હુવડાવે તો હુઈ જાય, જગાડે તરત જાગી જાય. લો, એને તમે કદાચ 1, 2, 5 વાગે 6 વાગે હુવડાવો ને તોય પાછા અડધો કલાકમાં જગાડો તો જાગી જાય. અને આપણે ભોગા કાઢ નાખીએ ને. ભગવાન છે, ભક્ત વત્સલ છે. હા, અગણિત અક્ષર મુક્તો મળીને મહારાજની હાથ જોડીને અખંડ સ્તુતિ કરે છે. અધિદેવ સબ બ્રહ્માંડ કે તવ હુકમ નિજ શિર ધરત હે. આ તવ હુકમ, તમારા ચરણારવિંદમાં અધિદેવ સબ બ્રહ્માંડ કે, એક એક બ્રહ્માંડના દેવો છે, ઈશ્વરો છે, એ બધાય એના જે અધિદેવો છે એ બધાય મહારાજ તમને હાથ જોડીને તમારા ચરણમાં પોતાનું માથું મૂકીને સ્તુતિ કરે છે. શિર ધરત. હા, મહારાજે વચનામૃતમાં કીધું કે બધા બ્રહ્માંડના જે દેવો છે, ઈશ્વરો છે, મહારાજ કહે છો એ બધાય મહારાજ કહે છે અમારા માટે કંઈક મોટી મોટી ભેટો લાવે છે. હા, ભેટો લાવે છે. પાછા માત્ર અમારા એક માટે નથી લાવતા, અમારા સાધુ માટે લાવે છે. આવું લખ્યું. જેમ અમારા માટે લાવે છે એમ અમારા સંતો માટે પણ લાવે છે. અમારા ચરણે ધરે છે, અમારું સન્માન જાળવે છે, અમારી બધી જ આજ્ઞાઓ પાળે છે. લ્યો, ભગવાનનો કેટલો મોટો મહિમા છે. આવા મોટા મોટા ભગવાનની આજ્ઞા પાળે. મહારાજ કે આપણે તો પાડવી જ પડે. ભાવેશભાઈ હાલે નહીં. પછી કે હવે એ બધું નાનું નાનું કાંઈ નહીં, મોટું મોટું કયો ને. મોટું મોટું શું છે, નાનું નાનું શું છે? આમાં બધું મોટું મોટું જ છે. ભગવાનની નાની સરખી આજ્ઞા પણ બહુ મોટી છે, કારણ કે બધાય એ આજ્ઞા પાળે. આ તમને કહું, સૂર્યચંદ્રને આજ્ઞા કરી તમારે આટલા વાગે ઉગી જવાનું ને આટલા વાગે આથમી જવાનું. કોઈ દી વહેલું મોડું થાય? આપણે કથામાં મોડું થાય, વહેલું થાય, મોડું થાય. ક્યારેક વહેલું થાય ને વાંધો નહીં, મોડું હોય થઈ જાય. પછી કે આમ હતું, પછી આમ હતું. મારે થાય ને, તમારે એકની વાત નથી. આપણે પછી બચાવ તો આપણો જ કરીએ. આપણી ભૂલ ન કહીએ, બચાવ આપણો જ કરીએ. અહીં તો આમ હતું એટલે આમ થયું, નહીતર બાકી હું તો નિર્દોષ જ. અને આ બધાય પોતાનો વાંક ન હોય તોય શું કે અમારી ભૂલ છે પ્રભુ. સુરગણ સુરેશ શેષ શારદ નિત ગુણ ગન ગાવહી પુનિ નિગમ નેતિ નેતિ કહી પાર કો ન પાવહી. હે પ્રભુ, સુરગણ દેવતાઓના જે ગણ છે, સુરેશ એટલે કોણ? ઇન્દ્ર. દેવતાઓના અધીશ એટલે ઇન્દ્ર. અરુ અને શેષ પિતા શેષ નારાયણ સ્વયં જે પાતાળમાં છે, આ પોતાની ફેણ ઉપર, ફણા ઉપર આખી પૃથ્વીને ધારીને રહ્યા છે. આ સંતુલિત કરે છે, એમને રાખે, સ્થિર રાખે છે. ક્યારેક બહુ આમ કીડી બીડી ચડતા માથું થઈ જાય તો હલી જાય ક્યારેક. એટલે આ ધરતીકંપ થાય ને, ત્યારે એ હલી જાય પૃથ્વી, એટલે આમ થાય, થોડુંક આગું પાછું થાય, ત્યારે થોડું ઘણું આપણું બાંધેલું હોય બધું પડી જાય. શેષ નારાયણ લ્યો. અને શારદ એટલે શારદા સરસ્વતી સાક્ષાત. નિત્ય ગુણ તવ ગાવહી, નિત્ય પ્રભુ તમારી સ્તુતિ પ્રાર્થના કરે છે, તમને યાદ કરે છે, અખંડ તમારું સ્મરણ કરે છે. આવા મોટા બોલો, આખી પૃથ્વીને માથે ધારણ રાખે છે. ભાઈ પૃથ્વીનો વજન કેટલો? 5-25 મણ કેટલો? આખી પૃથ્વીનો વજન કેટલો? માપ છે ને. હવે એને ધારી રહેશે તો એને ટાઈમ મળે છે. બોલો, આ સમજવા જેવું છે. આટલું વજન લઈને ફરે છે અખંડ એમને ધારી રહેલા, છતાંય એને ટાઈમ મળે. અને આપણી માથે કેટલો વજન ગયો તો? 2 કિલો, 5 કિલો, 25 કિલો, કેટલો? તોય આપણે શું કહીએ? હવે આ બધી માથાકૂટમાં ન બધું ભેગું થાય. આ બધું ભેગું કરવું અઘરું. સ્વામી તમને કહેતા આવડે, બાકી તમારે અહીંથી બહાર નીકળો ખબર પડે, કારખાને જાઓ તારે કેટલી વીએ હો થાય એ તમને ખબર પડે.
એ શેઠ હું કહેતો હોય એ અમને ખબર પડે, મોડા જાય તો શું થાય એ અમને ખબર પડે. લ્યો, હા તોય તકલીફ, ઘરે આવો તો તોય તકલીફ. હા એમ થાય કે હાલો ભાઈ ઘેરે આવીએ શાંતિ લઈએ તો ન્યાય તકલીફ કે લ્યો તેલ ખૂટી ગયું, લ્યો લાવો મીઠું ખૂટી ગયું, લો મરચું ખૂટી ગયું, લ્યો. કેટલો બધો સંસારનો ભાર આપણી માથે. શેષ નારાયણ કરતા જાજો ખરો, એના કરતા તો જાજો ખરો. હા લે ઉપાડવો જ પડે ને, ક્યાં જાય, છટકાય નહીં. એકવાર પકડાયા હાણસામાં પછી છટકાય ન છટકાય. હા ક્યાંક ને ક્યાંક મોહના તાતણે, આ શક્તિના તાતણે, ક્યાંક પ્રેમના તાતણે, ક્યાંક સંબંધના તાતણે બંધાઈ ગયા છે. એટલે છૂટા એમ તો શેષ નારાયણ એને કેટલા મોઢા છે? 1000 સહસ્ત્ર મુખ છે. કેટલા? 1000 મુખ છે શેષ નારાયણને, 1000 મોઢે. અને જીભ કેટલી? 1000 મોઢા તો જીભ કેટલી? 2000. કારણ કે સર્પને 2 જીભ આવે, જોઈ તમે? આમ સાપ આમ આમ જીભ કાઢે ને બહાર તારે 2 જીભ નીકળે કારે. હા સર્પને 2 હોય, એમ શેષ નારાયણને 2 જીભ છે. 2000 મોઢે અખંડ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા હોય. આટલું વજન લીધા પછી તો એ ભગવાનને એણે કેટલા મોટા જાણ્યા છે. ભગવાનને લઈને જ મારું અસ્તિત્વ છે, ભગવાનને લઈને જ, ભગવાનની આજ્ઞાથી જ હું આ ઉપાડી રહ્યો છું, આ વહન કરી રહ્યો છું. આ એક પ્રકારની ભગવાનની આજ્ઞા એ ભગવાનની એક ભક્તિ છે એમ માની અખંડ સ્થિર રાખીને. અને આજ 1-2 દિનનું થોડું કામ છે. હા ભાઈ કે પતી જાય, 6 મહિનાનું 12 મહિનાનું થોડું કામ છે કે પતી જાય, કે 50 વર્ષ કે 100 વર્ષનું થોડું કામ છે. જ્યારથી પૃથ્વીનું સર્જન થયું ત્યારથી શેષ નારાયણે પોતાના માથા ઉપર ધારણ કરીશ. અને હજી કેટલા દી ધારણ કરશે ખબર નથી. લ્યો વિચારો, તો એને વજન નહીં, તોય અખંડ સ્મરણ. વિચારો, અખંડ સ્મરણ. એટલે આપણે હવે આ બધું વજન બહુ નહીં કરવાનું, સ્મરણ કરવાનું. આનું એટલા માટે આ બધું લખ્યું હોય છે કે તમે જો આવા મોટા મોટા પણ ભગવાનની સ્તુતિ પ્રાર્થના ભજન કરે છે, એ યાદ કરે છે. મહારાજ કે શુક નારદ સનકાદિક ઉદ્ધવ હનુમાન જેવા મોટા સમર્થ છે, તો એના જેટલી સામર્થ્ય આપણામાં કેટલી? કે તો 1 રોમ જેટલી ખરી. એ તો ત્રિકાળદર્શીઓ હતા, સમર્થ હતા, દૂરદર્શીઓ હતા, દૂરશ્રવણ, બધી શક્તિઓ, અષ્ટસિદ્ધિ, નવનિધિઓ એના ચરણમાં આડોડતી. આવા શક્તિમાન, ધારે તે કરે, ધારે તે જાણી જાય, ધારે તે ગમે તે. હા ભગવાનની જેટલી શક્તિ, અને છતાંય એનું એને અભિમાન નહીં. દાસના દાસ થઈ અને પરમાત્માની અખંડ સેવા, ભજન, સ્મરણ અને ભક્તિ કરે છે. મહારાજ કે એમાંની શક્તિ આપણામાં જ કાંઈ નથી, તો આપણે કેમ ઘમંડ કરીએ છીએ? શાનું ઘમંડ કરીએ છીએ? ત્યારે મહારાજ કે નિર્માની ક્યારે રહેવાય, માન ક્યારે ટળે? કે આવા મોટા મોટા સ્વરૂપાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, પર્વતભાઈ જેવા, દાદા ખચર જેવા ભક્તો અને સંતો, એના માયલી શક્તિ આપણામાં કેટલી? તો કે કંઈ નહીં. તો પછી એ અભિમાન નથી કરતા, તો આપણે શા માટે કરવું? લ્યો, એ અખંડ ભજન કરે છે. બોલો, સ્વામી તો કેવી માળા ફેરવે, સ્વામી મુક્તાનંદ સ્વામી કેવી માળા ફેરવે. એક ધારું ભગવાનના ચરણમાં મન લગાવી દે, મૂર્તિમાં 50 માળા ફેરવાનો નિયમ હોય, 1 મણકે સ્મરણ અને જપ ચાલુ હોય. એ 49 માળા થઈ ગઈ હોય અને 50મી માળા ચાલતી હોય, અને 50મી માળામાં કદાચ એકાદ મણકે જો ભગવાનની મૂર્તિનું વિસ્મરણ થઈ જાય તો એની 49 માળા ફેલ ગણાય. ફરી પાછું પહેલેથી ચાલુ કરે. તમે વિચારો, આવી 50 માળા રોજની ફેરવે. 1 મણકે જો ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય તો બધી માળા ફેલ, ફરી પહેલેથી કરવાનું. આપણે 1 માળા ફેરવીએ તો કેટલી વાર ભગવાનમાં મન રહે? 5, 10, 15 મણકે, 20 મણકે, 50 મણકે, 75 મણકે, કેટલા મણકે રહે? કેટલી એકાગ્રતા એમની હશે, વિચાર કરો.
બ્રાહ્મી સ્થિતિ એમનેમ આવે છે? બ્રહ્મ મહારાજે વચનામૃતમાં લોયાના વચનામૃતમાં એમ કીધું કે સ્વામી 3 ગુણ થકી પર તમારી સ્થિતિ છે, ત્રિગુણાતીત સ્થિતિ. મહારાજે કીધું, ટાઇટલ આપી દીધું કે સ્વામી તમને ક્રોધ નથી આવતો, તમને લોભ નથી આવતો, તમારામાં કોઈ પ્રકારની કામના નથી આવતી, માટે તમે 3 ગુણથી પર છો એવી તમારી સ્થિતિ છે. તમે ત્રિગુણાતીત છો, ગુણાતીત સ્થિતિ તમારી છો. એટલે આપણે ગુણાતીત વારસાના ન થયા, કારણ કે એની પરંપરાના જ આપણે છીએ ને. આપણે ગુણાતીતના પરંપરાના, તો આપણે ગુણાતીત થવું જ પડે ને. વિચારો, આ એકાગ્રતા, આવા મોટા મોટા આવું ભજન કરે, આવા વેલા જાગે, બોલો, અને ભજનમાં બેસી જાય, ધ્યાનમાં બેસી જાય, સ્મરણમાં બેસી જાય, સેવામાં લાગી જાય, હાથમાં કરતાલ લઈને ઘૂંઘરા બાંધી પગે નાચવા માંડે, કૂદવા માંડે. દાદા ખાચર હાવ બાળક જેવા, હાવ તમે જો આમ જો રબર જેવા, જેમના વાળ વળી જાય. ધૂળ માથે ચડાવે, આળોટે, સંતોની પથારીઓ કરે, સંતોના કપડાં ધોવે, સંતોના પગ દબાવે, સંતોની હાથ જોડીને પ્રાર્થના કરે. લ્યો, દાદા ખાચર આવા મોટા, જેનું વચનામૃતને પાને પાને નામ લખ્યું છે, ઈ દાદા ખાચર, અક્ષરધામના અનાદિ મુક્ત, કેટલા શક્તિમાન, તોય હાવ બાળક, હાવ બાળક. એટલે આ સ્તુતિમાંથી તો બહુ મોટી વાત એ શીખવાની કે આવા મોટા દેવી દેવતાઓ, ઈશ્વરો આવા મોટા ભગવાનની આવી સ્તુતિ કરે છે, કેટલા દાસ ભાવે વર્તે છે. પુનિ નિગમ નેતિ નેતિ કહી, પાર કો નહીં પાવહી. પુનિ વારંવાર, નિગમ એટલે વેદ, આગમ એટલે વેદ, અને નિગમ એટલે સ્મૃતિ ગ્રંથો. હા, શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે વેદ, આગમ એટલે વેદ, અને નિગમ એટલે જે પુરાણો છે એ નિગમ છે બધા. એમાં જે સ્તુતિઓ એ બધા એક જ વાત લખે છે, શું? તો ભગવાન કેવડા મોટા, તો કે નેતિ નેતિ નેતિ, એનો કોઈ અંત નહીં, એટલા મોટા, એનો ઇતિ જ નહીં, એનો અંત જ નહીં. પાર કોઈ ના પાવે. પ્રભુ આપ ઈચ્છા રૂપ હે, અવતાર ઓર કહાત સો. જે બીજા અવતારો છે ભગવાન, હે પ્રભુ, તમારા જે બીજા 24 આદિક જે ઘણા બધા અવતારો છે, એ પ્રભુ આપની ઈચ્છાથી પ્રગટ થયા છે, આપના સંકલ્પ સ્વરૂપો છે. જ્યારે આપ તો સાક્ષાત મૂળ સ્વરૂપ છો. આ સમજવા જેવી વાત લખી. મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું, અને એ વખતે જેના જે ઈષ્ટદેવ હતા એ રૂપે મહારાજે દર્શન આપ્યા. કોઈ લક્ષ્મીનારાયણનો ભગત હતો તો મહારાજ લક્ષ્મીનારાયણ રૂપે દર્શન દીધા એને. કોઈ રાધાકૃષ્ણનો ભગત હતો તો એને રાધાકૃષ્ણ રૂપે દર્શન દીધા. કોઈ શિવનો ઉપાસક હતો તો શિવ રૂપે, બ્રહ્માનો ઉપાસક બ્રહ્મા રૂપે, હનુમાનનો ઉપાસક હનુમાન રૂપે, ખુદાનો ઉપાસક હતો એને એના રૂપે, ખુદા રૂપે દર્શન દીધા. સમાધિ પ્રકરણમાં બધાને એ રૂપે દર્શન. સૂર્યનો ઉપાસક એને સૂર્ય રૂપે દર્શન દીધા. તો એ સૂર્ય રૂપે જે ભગવાન એને દર્શન થયા એ ભક્તને, તો એ સૂર્ય કોણ હતું? બોલો, એ કોણ હતું? ઘનશ્યામ ભગત એ કોણ? મહારાજ પોતે હતા. એ રૂપે એને દેખાતા હતા, પણ એ ભગવાનના સંકલ્પથી એ સ્વરૂપે દેખાતા હતા. એટલે એ સંકલ્પ સ્વરૂપ હતા મહારાજ. રાધાકૃષ્ણ રૂપે, લક્ષ્મીનારાયણ રૂપે, રામચંદ્ર રૂપે, કૃષ્ણ રૂપે, હનુમાન રૂપે, દેવી દેવતાઓ રૂપે જે કોઈ હતા મહારાજ હતા, પણ એ મહારાજના સંકલ્પ સ્વરૂપો હતા. કયા હતા? સંકલ્પ સ્વરૂપો હતા. એ અવતારો હતા, પણ ભગવાનના સંકલ્પ સ્વરૂપો હતા. અને મહારાજ અને મુક્તો આપણા પરંપરામાં આપણા સંતો એમ કે આપણે મહારાજના સંકલ્પ સ્વરૂપનું નહીં, આપણે મહારાજના મૂળ સ્વરૂપનું ધ્યાન કરવું, મૂળ સ્વરૂપની આરાધના કરવી, મૂળ સ્વરૂપનું ભજન સ્મરણ કરવું.
એ આપણને મળ્યું છે. એ 2 ચરણ છે, 2 ભુજા છે. આપણને પ્રત્યક્ષ આપણા સદગુરુએ જે સ્વરૂપ આપ્યું છે, એની ઓળખાણ કરાવી છે, ઠાકોરજી મહારાજ, બસ એ મહારાજનું મૂળ સ્વરૂપ છે. લ્યો, એ મૂળ સ્વરૂપ છે. અહીંયા પણ કીધું ભક્તિ માતાએ, પ્રભુ આપ ઈચ્છા રૂપ હે અવતાર. આપના અવતારો જે છે એ આપના ઈચ્છા રૂપ છે, આપના સંકલ્પ સ્વરૂપો છે. ઓર કહાત સો હરિ હો સ્વયં. જો સાંભળજો, હરિ હો સ્વયં ભગવાન તુમ સર્વોપરી સાક્ષાત સો. તુમ કોણ હો? સ્વયં સાક્ષાત છો. તમે ઈચ્છા રૂપ નથી, તમે સંકલ્પ રૂપ નથી. તમે કોણ છો? સાક્ષાત સ્વયં શ્રી હરિ, પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ મૂળ સ્વરૂપ છો તમે. મહાઘોર કલિમલ જોર લખીય ઠોર પ્રગટ હો પ્રભુ. મહાઘોર કળિયુગનું સામ્રાજ્ય અત્યારે છે પ્રભુ, અને આ જોઈને પ્રભુ તમે મારે ત્યાં પ્રગટ થયા છો. ભુવિ ભાર તારન અસુર મારન અમિત જન તારન વિભુ. હે પ્રભુ, તમે આ ભૂમિઓમાં અસુરનો જે ભાર છે એને ટાળવા માટે, એને મારવા માટે, અનંત પોતાના જે અમિત જન, જે નિર્મળ પોતાના ભક્તો છે એને તારવા માટે પ્રગટી પરાક્રમ પ્રૌઢ પ્રભુ. આજ તમારું પરાક્રમ પ્રગટી ચૂક્યું છે પ્રભુ. લીલા લલિત વિસ્તારે મારા, તમારી લીલાનો વિસ્તાર કરો, તમારા પરાક્રમનો વિસ્તાર કરો. હા, તવ ચરિત કહી સુનહી તિનકુ તુરત ભવજલ તાર્યા. તમે જે ચરિત્ર કરશો, હવે મનુષ્ય રૂપ ધારણ કરી પ્રભુ તમે ચરિત્ર કરશો, અને ચરિત્ર કોઈ સાંભળશે, એનું ગાન કરશે, એ ભવજળ પાર ઉતરી જશે. એટલા માટે ભગવાન તમે પ્રગટ થયા છો, આ ચરિત્રનો વિસ્તાર કરવા માટે. હરિ હમ ઉપરી કરુણા કરી. માં કે છે પ્રભુ અમારા ઉપર કરુણા કરી, સુખદેવ સુત રૂપે ભઈ. અમને પુત્રપણાનું તમે સુખ આપવા માટે આવ્યા છો. પુત્રપણાનું સુખ આપવા તમે અમારા પુત્ર હે. હા, પુત્ર. ભગવાન માતા જ કે છે પ્રભુ તમે અમારે ત્યાં પુત્ર રૂપે હવે પ્રગટ થયા છો. છો પરમાત્મા, પુત્ર નથી, પણ પુત્ર રૂપે અમને લાડ લડાવવા માટે પ્રભુ પ્રગટ્યા છો. મન કે મનોરથ પૂર્ણ કરહુ. મહારાજ, હવે તમારી એક જ ફરજ છે. શું? અમારા મનના મનોરથ તમે પૂરા કરો. કારણ કે એટલે તો આવ્યા છો, ભક્તના મનોરથ પૂરા કરવા. એ જ ભગવાન તમે એટલે પ્રગટો છો. હું સ્તવન શુભ યહી સુની હૈ. હમન કે મનોરથ પૂર્ણ કરહુ સ્તવન શુભ યહ સુની લઈ. અમારી સ્તુતિ તમે સાંભળી અને અમારા મનોરથ તમે પૂરા કરો. બાળક રૂપે થઈ જાઓ મહારાજ, અમારે તમને લાડ લડાવવા છે, અને તમે અમને બાળપણાનું સુખ આપો. તેજોમય તનુ ગુપ્ત કિય, તેજોમય તનુ ગુપ્ત કિયે, અને સ્તવન સુની તત્કાલ. પ્રેમવતી કે ગોદ में બને રૂપ તનુ હી બાલ. આમ જે આ સ્તુતિ કરી ત્યાં તો ભગવાનનું જે તેજોમય સ્વરૂપ હતું એ અદ્રશ્ય થઈ ગયું, અને ત્યાં જ માં ભક્તિ દેવીની ગોદમાં, પ્રેમવતીની ગોદમાં ભગવાન બાળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ કી જય. इति श्री पुरुषोत्तम चरित्रे मुकुंदानंद वर्णिराज उत्तम नृपति संवादे श्री पुरुषोत्तम जन्म कथन नाम 16 अध्याय थयो. आ ग्रंथમાં મુકુંદાનંદ એટલે મૂળજી બ્રહ્મચારી અને ઉત્તમ એ કહેતા દાદા ખાચર બંનેનો સંવાદ છે. આ એટલે એનો સંવાદ રૂપે આ પુરુષોત્તમ ચરિત્રનો 16મો અધ્યાય પૂરો થયો. 17મો અધ્યાય આવતીકાલે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઠાકોરજી મહારાજની